નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીનું મેગા ટેસ્ટનું સોલ્યુશન મેળવીશું એન્જલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. બાયોલોજીનું જે સેશન છે એ પ્રશ્ન નંબર 91થી ચાલુ થાય છે. પ્રશ્ન નંબર 91 છે કે કુળનો સમૂહ શું રચે છે. તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે કુળનો સમૂહ એ ગોત્ર રચે છે, એટલે 91ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. સૃષ્ટિથી જાતિ તરફ જતા કક્ષાઓનો ક્રમ ઓળખો. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે જ્યારે સૃષ્ટિથી આપણે જાતિ તરફ જઈએ તો પ્રથમ સૃષ્ટિ, પછી સમુદાય અથવા વિભાગ આવશે, વિભાગ. એના પછી આવે છે વર્ગ, એના પછી આવે છે ગોત્ર, ગોત્ર પછી મિત્રો કુળ આવે છે, પછી પ્રજાતિ આવે છે અને ફાઇનલી જાતિ આવે છે. તો એવો કયો ઓપ્શન છે કે જે સૃષ્ટિથી જાતિ તરફ કંઈક આ પેટર્નમાં હોય? તો આપણે જોઈ શકીએ છીએ પહેલો જ ઓપ્શન છે સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. એટલે અહીંયા પણ જવાબ આપણને મળી જાય છે એ 92ના અંદર એ જવાબ મળે છે. 93માં જો વાત કરીએ મિત્રો તો કેટલાક નંબર 1 ઉપર જાતિ છે, નંબર 2 ઉપર સૃષ્ટિ, નંબર 3 ઉપર વર્ગ, નંબર 4 ઉપર પ્રજાતિ, નંબર 5 ઉપર કુળ, નંબર 6 ઉપર સમુદાય, નંબર 7 ઉપર ગોત્ર. આપણે શોધવાનું છે કે સરખા લક્ષણોને આધારે વર્ગીકૃત થતી કક્ષાઓને આપણે પીમાં મૂકીશું, જ્યારે લક્ષણોના સમૂહના આધારે વર્ગીકૃત થતી કક્ષાઓને આપણે ક્યુમાં મૂકીશું. મિત્રો આપણને ખ્યાલ છે કે અહીંયા 1, એના પછી 4, એના પછી આ 5. મિત્રો કુળ સુધીની જેટલી પણ કક્ષાઓ છે એ લક્ષણોના આધારે, સરખા લક્ષણોને આધારે વર્ગીકૃત થાય છે. જ્યારે સૃષ્ટિ, વર્ગ, સમુદાય અને ગોત્ર આ જે છે એ લક્ષણોના સમૂહના આધારે વર્ગીકૃત થતી કક્ષાઓ છે. એટલે અહીંયા આપણને 93ના અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ 94 નંબરનો પ્રશ્ન મિત્રો. તો 94 નંબરના પ્રશ્નના અંદર તમે જોઈ શકો છો એમ કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિના કુળો તેમના ખાલી જગ્યા લક્ષણોને આધારે ગોત્ર ખાલી જગ્યામાં સમાવેશિત છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી એ પુષ્પીય લક્ષણોના આધારે, મિત્રો પુષ્પીય લક્ષણોના આધારે ગોત્ર પોલિમોનિયલ્સ ના અંદર સમાવેશિત છે. 94ના અંદર જવાબ મળી જાય છે સી. વાત કરીએ 95 નંબરનો પ્રશ્ન. તો સૃષ્ટિ અને વનસ્પતિ મતલબ એક આંબાને અનુલક્ષીને એક ટેબલ આપ્યું છે, ટેબલને આપણે પૂર્ણ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એમ કે સૃષ્ટિ અહીંયા શું છે આંબામાં, તો કે વનસ્પતિ. ચલો વિભાગમાં આપણે પીમાં શું આવશે, તો આપણને ખ્યાલ છે એમ કે આવૃત બીજધારી વનસ્પતિ છે, એટલે પીની જગ્યાએ આવૃત બીજધારી વનસ્પતિમાં સી અને ડી બંને ઓપ્શન થાય. ચલો વર્ગ એનો દ્વિદળી છે. ક્યુ શું છે કે જે સેપિન્ડલ્સ છે, તો મિત્રો અહીંયા ક્યુ એટલે ગોત્ર એનું સેપિન્ડલ્સ છે, એટલે અહીંયા ક્યુ બરોબર આર થશે, ક્યુ બરોબર ગોત્ર થશે અને એના કાઢીએ સી તો આ એનું થઈ જાય છે કુળ, એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા સી. તો 95ના અંદર જવાબ મળે છે સી. 96માં વાત કરીએ મિત્રો તો લિયો અને નાઇગ્રમ અનુક્રમે શું છે, તો લિયો અને નાઇગ્રમ અનુક્રમે મિત્રો જાતિ છે, બંને જાતિ છે, એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને એ. કેમ કે લિયો અને નાઇગ્રમ એ પીલુડી છે, જ્યારે લિયો એ સિંહની જાતિ છે. ક્લિયર? પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ અને પેન્થેરા ટ્રાઇગસ આ માંસાહારી પ્રાણીઓનો સમૂહ છે, જેમાં લિયો છે સિંહ છે, જ્યારે નાઇગ્રમ છે વનસ્પતિની જાતિ છે પીલુડી. તો અહીંયા 96ના અંદર આપણને મળી જાય છે એ. વાત કરીએ 97માં તો સજીવના વર્ગીકરણનો મુખ્ય હેતુ શું છે મિત્રો, તો આપણને ખ્યાલ છે એમ કે સજીવના વર્ગીકરણનો મુખ્ય હેતુ સજીવોની ઓળખને સરળ બનાવવાનો છે, એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને બી. વાત કરીએ પ્રશ્ન નંબર 98ની કે દ્વિનામી પ્રત્યયો શેના બનેલા હોય. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં જે પ્રથમ નામ છે એ પ્રજાતિ છે, બીજું નામ છે એ જાતિ છે, એના પછી સંક્ષિપ્તના અંદર
લેખકનું નામ આવશે, પણ કેવું તો સંક્ષિપ્તમાં આવે છે. તો અહીંયા મિત્ર જોઈ શકો છો એવો ઓપ્શન કોઈ ખરો? જો જાત પ્રજાતિ એટલે વંશગત નામ પણ થાય, પ્રજાતિનું બીજું નામ વંશગત નામ પણ થશે. તો પહેલું વંશગત નામ એટલે કે પ્રજાતિ છે, પછી જાતિનું, અને આ પછી લેખકનું સંક્ષેપમાં નામ છે. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને 98 અંદર સી. વાત કરીએ મિત્રો 99માં, તો 99માં ખોટી જોડને પસંદ કરવાની છે. તમે જોઈ શકો છો એમ કે અહીંયા કુળ છે સંબંધિત પ્રજાતિઓનો સમૂહ, આ તો સાચી જોડ થાય. ગોત્ર સંબંધિત કુળનો સમૂહ, આ પણ સાચું છે. વર્ગ સંબંધિત ગોત્રોનો સમૂહ છે, આ પણ સાચું છે. મિત્ર વિભાગ સંબંધિત સમુદાયોનો સમૂહ ના આવે, વિભાગ એ સંબંધિત વર્ગોનો સમૂહ છે. એટલે અહીંયા ખોટું આપણને ડી મળે છે, અને એ મળતા જવાબ પણ મળી જાય છે ડી. એટલે 99ના અંદર આપણને મળે છે ડી જવાબ. વાત કરીએ 100માં, તો 100 નંબરનો જે પ્રશ્ન છે એમાં છે જૈવિક નામ છે ટિટિકમ એસ્ટિવમ, પોએલ સ્કૂલ છે, ગોત્ર પોએસી છે, અને વર્ગ એકદળી છે. તો અહીંયા આપણે આમાં શેમાં ભૂલ છે એ ભૂલ શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો કે જૈવિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ એ ઘઉંનું છે. હવે કુળ અહીંયા પોએલ્સ આપ્યું છે. મિત્રો અહીંયા કુળ પોએસી હોવું જોઈતું હતું, એટલે એમાં ભૂલ છે પહેલી. તો એના પછી ગોત્ર પોએલ્સ આપ્યું છે, તો ગોત્ર પોએલ્સ હોવું જોઈએ, એની જગ્યાએ પોએસી કર્યું છે. તો કુળનું ગોત્રમાં અને ગોત્રનું કુળમાં એવી અહીંયા ભૂલ આપી છે. એટલે એમાં પણ ભૂલ છે અને બીમાં પણ ભૂલ છે. એટલે જવાબ મળી જાય છે આપણને સી. વાત કરીએ 101માં, તો જૈવિક નામ. તો જૈવિક નામના સંદર્ભમાં આપણે જોઈ શકીએ કે જૈવિક નામ સામાન્ય રીતે રોમન અંકમાં હોય ના, રોમનમાં ના હોય. જૈવિક નામ લેટિનમાં હોય છે, તો આ સાચું છે. ઇટાલિકમાં છપાયેલો હોય, આ પણ સાચું છે. એટલે જવાબ અહીંયા આપણને 101ના અંદર બી મળી જાય છે. સીમાં જોઈએ કે ભાગ્યે જ લેટિનમાં, ના દર વખતે લેટિનમાં જશે. સામાન્ય ગ્રીકમાં, તો ના ગ્રીકમાં નથી લેટિનમાં છે. મતલબ જવાબ મળી જાય છે અહીંયા બી. એટલે 101ના અંદર જવાબ બી. 102માં જો મિત્રો આપણે વાત કરીએ તો 102માં સંબંધિત પ્રજાતિઓનો સમૂહ એટલે શું થાય? તો સંબંધિત પ્રજાતિઓનો સમૂહ એટલે આપણને ખ્યાલ છે એમ કે કુળ થશે, કેમ કે ઘણી બધી પ્રજાતિઓ ભેગી મળીને કુળ બનાવે. નીચેનામાંથી કયા વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં સજીવોનો સમાવેશ થાય છે? તો તમે જોઈ શકો છો એમ કે અહીંયા વર્ગ, ગોત્ર, પ્રજાતિ અને વિભાગ છે. જો પ્રજાતિઓમાં જાતિઓનો સમાવેશ થશે, ગોત્રમાં કુળનો સમાવેશ થાય છે, વર્ગમાં ગોત્રનો સમાવેશ થાય છે, વિભાગમાં વર્ગનો સમાવેશ થાય છે. તો જો સૃષ્ટિ પછી કોઈ મોટામાં મોટી કક્ષા હોય તો એ વિભાગ છે. તો વિભાગના અંદર આપેલમાંથી બધામાં સૌથી વધારે જાતિઓનો સમાવેશ થશે. તો જવાબ અહીંયા 103ના અંદર બી મળે છે. 104માં વાત કરીએ તો સંબંધિત સૃષ્ટિઓ ભેગી થઈને કઈ કક્ષા બનાવશે? તો મિત્રો સંબંધિત સૃષ્ટિઓ ભેગી થઈને ડોમેન બનાવે છે, કેમ કે સમુદાય, ગોત્ર અને વર્ગ આ ત્રણ તો સૃષ્ટિના અંદર જ આવે છે. પણ સૃષ્ટિઓ જ્યારે ભેગી થાય છે, પ્રોટિસ્ટા, મોનેરા, પ્રોટિસ્ટા, મોનેરા છે, એના પછી ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે. તેમાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણના અંદર આપણે જોઈએ તો યુ બેક્ટેરિયા, આર્કીબેક્ટેરિયા અને યુકેરેટિક સૃષ્ટિ જેવા 3 ડોમેન હતા. તો અહીંયા સૃષ્ટિઓ ભેગી મળીને ડોમેન બનાવશે, એટલે જવાબ મળી જાય છે ડી. 105ના અંદર છે કે પોલીમોનિયલ્સ એ શું છે? તો સજીવોનું એવું જૂથ. જો પોલીમોનિયલ્સ એ ગોત્ર છે, તો સજીવોનું એવું જૂથ કે જે કુળથી બનેલું હોય એ પોલીમોનિયલ્સ હશે. તો અહીંયા બી ઓપ્શન તમે જોઈ શકો છો કે સજીવોનું એવું જૂથ કે જે સંબંધિત કુળથી મળીને બને છે. એટલે આપણને અહીંયા 105ના અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ 106ની. 106માં લખ્યું છે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કયા માપદંડોનો ઉપયોગ કર્યો હતો? મિત્રો આપણને ખ્યાલ છે એમ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના અંદર કોષ દિવાલની હાજરી હોય એ બધાને વનસ્પતિમાં, ગેરહાજરી હોય બધાને પ્રાણીમાં મૂક્યા હતા. બીજો કોઈ માપદંડ આના અંદર વધારે લીધો હતું નહીં, જેના કારણે કેટલીક ભૂલો પણ રહી ગયેલી, જે બાદમાં 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સુધરેલી. એટલે અહીંયા જવાબ આપણને 106ના અંદર બી મળી જાય છે. વાત કરીએ 107માં, તો નીચેના જોડકાને જોડવાની વાત છે. અહીંયા
તો કોલમ 1 એ સૃષ્ટિ છે, કોલમ 2 એ કોષ દિવાલ છે. તો આપણે જોઈએ તો મોનેરા જે સૃષ્ટિ છે, મોનેરા સૃષ્ટિ એની કોષ દિવાલ શેની બનેલી હોય? તો મિત્રો આપણે ખ્યાલ છે એમ કે મોનેરાની જે કોષ દિવાલ છે એ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ્સ એના અંદર આવે છે. કેમ કે એ પેપ્ટિડોગ્લાયકેન છે, જે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડનું સમૂહથી બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પીના અંદર 4, તો પી વાળો 4 વાળો ઓપ્શન એક અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ચલો બીજું જોઈએ કે ક્યુ, તો ક્યુ એટલે પ્રોટિસ્ટા, અને પ્રોટિસ્ટામાં તો કેટલાકમાં ગેરહાજર હોય, કેટલાકમાં હાજર હોય છે. એટલે એવો ઓપ્શન આપણને એક દેખાય છે. એક વાળો ઓપ્શન ક્યુ કયો છે? તો જવાબ આવે છે એ. સિમ્પલ, અહીંયા જવાબ મળી જશે આપણને 107 ના અંદર એ. 108 ના અંદર જો વાત કરીએ તો અમીબા અને પેરામિશિયમ દ્વિસૃષ્ટિ અને 5 સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યા વર્ગીકરણ મુજબ સૃષ્ટિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો મિત્રો અમીબા અને પેરામિશિયમ એ આપણને ખ્યાલ છે એમ કે પ્રાણી સૃષ્ટિમાં હતા, પણ 5 સૃષ્ટિ વર્ગીકરણ મુજબ એ હવે પ્રોટિસ્ટામાં છે. એટલે જવાબ મળી જાય છે 108 ના અંદર બી. 109 માં જો વાત કરીએ તો મિત્રો નીચેની આકૃતિમાં આપેલ બેક્ટેરિયાને આપણે ઓળખવાના છે. તો કેટલાક બેક્ટેરિયા આપેલા છે, એમાં આ કોકાઈ છે, બેસિલસ છે, સ્પાઇરેલિયમ છે અને કોમા આકાર એટલે કે વિબ્રિયો છે. એવો ઓપ્શન આપણને કયો મળે છે? એવો ઓપ્શન છે આપણી જોડે ડી. પહેલામાં કોકસ, બીજામાં બેસિલસ, સ્પાઇરેલિયમ અને વિબ્રિયો. એટલે 109 ના અંદર જવાબ મળી જાય છે ડી. 110 માં વાત કરીએ તો સ્વયંપોષી બેક્ટેરિયા અને વિષમપોષી બેક્ટેરિયા પી અને ક્યુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો સ્વયંપોષી બેક્ટેરિયાના અંદર 2 પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે. એક પ્રકાશ સંશ્લેષી અને બીજા બેક્ટેરિયા છે રસાયણ સંશ્લેષી. તો પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી વાળો પી વાળો ઓપ્શન કોઈ તમને દેખાય છે? તો તમે જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી ડી ઓપ્શન ખરો. પીમાં પરોપજીવી છે, સીમાં નહીં આવે. ચલો બીના અંદર પ્રકાશ સંશ્લેષી છે, માત્ર એક જ, અને પીમાં રસાયણ સંશ્લેષી પરોપજીવી આવે છે. એટલે જવાબ અહીંયા ડી આપણને મળશે, કે જેમાં પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી પીમાં છે, જ્યારે ક્યુ જે વિષમપોષી બેક્ટેરિયા છે એમાં પરોપજીવી ને મૃતોપજીવી છે. એટલે 110 ના અંદર જવાબ મળી જાય છે ડી. 111 માં આપણે જો વાત કરીએ તો કોલમ જોડવાના છે મિત્રો. કોલમને જોડતા અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે પી છે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર. તો એ આપણને ખબર છે એમ, અતિશય ક્ષારયુક્ત વિસ્તાર મતલબ ક્ષારયુક્ત છે, તો હેલોફિલસ જવાબ આવશે. એટલે પીના અંદર 3, પીના અંદર 3 વાળો એક જ ઓપ્શન છે અને એ છે બી. જવાબ મળી જાય છે 111 ના અંદર બી. ચલો બીજું ચેક કરીએ કે ક્યુ શું છે? તો ક્યુ છે એ કર્ણભૂમિ છે, અને કર્ણભૂમિના અંદર શું હોય? તો મિત્રો યાદ છે આપણને મિથેનોજેન્સ હશે, અને ગરમ પાણીના ઝરણામાં શું હશે? થર્મો એસિડોફિલસ હશે. એટલે 111 ના અંદર ઓપ્શનને સેટ કરતા, જોડકા સેટ કરતા આપણને મળે છે બી. 112 ના અંદર શું છે? 112 ના અંદર પ્રશ્ન છે કે ઉદ્વિકાસના આધારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે સૌપ્રથમ મોનેરા આવશે, એના પછી પ્રોટિસ્ટા આવશે. પ્રોટિસ્ટામાંથી ફૂગ બની છે, પ્રોટિસ્ટામાંથી જ વનસ્પતિ બની છે, અને પ્રોટિસ્ટામાંથી પ્રાણી બન્યા છે. કેમ કે જે પ્રજીવો છે મોસ્ટ ઓફ પ્રાણીના લાક્ષણિકતાવાળા છે. યુગ્લિનોઇડ છે એ વનસ્પતિની લાક્ષણિકતાવાળી છે. ડાયનોફ્લેજેલેટ છે એ પણ વનસ્પતિની લાક્ષણિકતાવાળી છે. અને જે શ્લેષ્મી ફૂગ છે, સ્લાઇમ મોલ્ડ્સ, એ મોસ્ટ ઓફ ફૂગ વાળી લાક્ષણિકતા બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉદ્વિકાસનું એક ચરણ સ્વરૂપે હોઈ શકે, જેમાં પહેલા મોનેરા આવ્યા, પછી પ્રોટિસ્ટા આવ્યા, અને એના પછી આ 3 અલગ અલગ આવ્યા છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે સી. ચલો આગળ હવે ચાલુ કરીએ. 113 ના અંદર 113 માં આપણે જુઓ તો ક્રાઇસોફાઇટસ છે. ક્રાઇસોફાઇટસના અંદર ડાયટમ્સ ડેસ્મિડ આવશે. એટલે પહેલામાં 2 વાળા 2 ઓપ્શન છે. ચલો બીજું જોઈએ. ડાયનોફ્લેજેલેટ્સ છે. ડાયનોફ્લેજેલેટ્સના અંદર તમને ખ્યાલ છે કે ગોનિયોલેક્સ આવે છે. એટલે ક્યુના અંદર 4, ક્યુના અંદર 4 વાળો એક જ ઓપ્શન આપણને દેખાય છે. પહેલામાં 2 હોય અને ક્યુમાં 4 એવો એક જ ઓપ્શન છે ને, એ છે સી. એ જવાબ આપણને મળી જાય છે 113 ના અંદર સી. વાત કરીએ 114 માં, તો છાદી એટલે કે પેલિકલ માટે યોગ્ય વિકલ્પને પસંદ કરવાનો છે.
તો છાદી એ પ્રોટીનથી આવરણસભર હોય છે, દેહને નરમ બનાવે છે અને યુગ્લિનોઇડ્સનું એ લક્ષણ પણ છે. બધું સાચું છે, એટલે ઉપરના બધા જ સાચા. જવાબ મળી જાય છે 114 અંદર ડી. 115માં જુઓ તો મિત્રો તમને બે અહીંયા કવક તંતુ આપ્યા છે, એક પડદાયુક્ત છે, એક પડદાવિહીન છે. તો અહીંયા ઓપ્શન શોધીએ કે શું કહે છે. તો એક છે પડદાયુક્ત કવક સૂત્ર છે. ચલો આ તો નહીં આવે કેમ કે ઈસ્ટ એક કોષી છે. પડદાવિહીન કવક સૂત્ર એ પહેલું નથી, તો જવાબ અહીંયા મળી જાય છે આપણને બી. અને બીજું છે પડદાવિહીન કવક સૂત્ર છે. તો એ બંને આકૃતિને જોતા પ્રથમ પડદાયુક્ત છે, બીજું પડદાવિહીન છે. જવાબ મળી જાય છે બી. એટલે 115 અંદર બી જવાબ છે. 116માં વાત કરીએ તો કેટલાક ઉદાહરણ છે અને વર્ગ સાથે જોડવાના છે. ચલો મિત્રો, આસ્કોમાઇસિટીસ. આસ્કોમાઇસિટીસમાં અંદર તમે જોઈ શકો કે એસ્પરગિલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા આવશે. એટલે પીના અંદર 2. પીના અંદર 2 વાળો ઓપ્શન કેટલા છે? તો મિત્રો 3 ઓપ્શન છે. ચલો જોઈએ હવે ક્યુમાં શું આવે છે. ક્યુ છે ફાઇકોમાઇસિટીસ છે, અને ફાઇકોમાઇસિટીસ પ્રમાણે તમે જોઈ શકો છો કે મ્યુકર, એક તો મ્યુકર, રાઇઝોપસ અને આલ્બિગો આવશે. એટલે ક્યુના અંદર 4. ક્યુના અંદર 4 વાળા પાછા 2 ઓપ્શન છે. એના પછી જોઈએ તો બેસિડોમાઇસિટીસ છે. બેસિડોમાઇસિટીસના અંદર શું આવશે? તો એગેરિક્સ છે, યુસ્ટિલાગો છે, પક્સિનિયા છે. આ બધા બેસિડોમાઇસિટીસના અંદર આવશે. બેસિડોમાઇસિટીસના અંદર એટલે આરમાં 3 વાળો આપણી જોડે એક જ ઓપ્શન બને છે, એટલે હવે જવાબ મળી જાય છે બી. ક્લિયર? 116ના અંદર બી જવાબ મળશે. 117માં જો વાત કરીએ તો વાયરસ કઈ સૃષ્ટિમાં આવે છે? તો મિત્રો વાયરસને કોઈ પણ સૃષ્ટિ ફાળવેલ હજી સુધી નથી, એટલે જવાબ અહીંયા આપણે મળી જાય છે 117ના અંદર ડી. 118માં જો વાત કરીએ તો નીચેના જોડકા જોડો. તો જોડકા આપણે જોડતા જઈએ. શું કહે છે? તો એકમાં વાયરસ છે ને બીજામાં એનો જનીન દ્રવ્યનો પ્રકાર છે. જેમ કે પ્રાણી વાયરસ, તો પ્રાણી વાયરસના અંદર શું હોય? તો ડીએસ આરએનએ પણ હોઈ શકે, ડીએસ ડીએનએ પણ હોઈ શકે, અથવા એસએસ ડીએનએ પણ હોઈ શકે, સોરી એસએસ આરએનએ પણ હોઈ શકે છે. પીના અંદર 2. પીના અંદર 2 વાળા ઓપ્શન કેટલા છે? તો એક જ ઓપ્શન છે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને એ. ચલો વાત કરીએ 119માં. 119ના અંદર નીચેનામાંથી કેટલાક રોગો વાયરસ દ્વારા થાય છે? કયા કયા રોગો હોઈ શકે મિત્રો? એક તો ગાલ પચોળિયું છે, બળિયા છે, શરદી છે, ટાઇફોઇડ નહીં હોય, બેક્ટેરિયા દ્વારા, સાલ્મોનેલા ટાઇફી દ્વારા થશે, હિપેટાઇટિસ એ પણ આપણને વિસર્પિકા છે તો એ પણ વાયરસ દ્વારા થાય, એડ્સ પણ વાયરસ દ્વારા થશે, HIV વાયરસથી. એના પછી હિપેટાઇટિસ બી એ પણ વાયરસ દ્વારા થાય છે. ન્યુમોનિયા એ બેક્ટેરિયા દ્વારા થશે. એટલે જવાબ અહીંયા આપણને ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 મળે છે. એટલે જવાબ મળી જાય છે 6, એટલે કે સી. 119ના અંદર સી. 120ના અંદર જો મિત્રો વાત કરીએ તો પ્રાયોન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રાયોન છે પશુઓમાં મેડ કાઉ ડિસીઝ કરે, તો એ સાચું છે. માનવમાં CR જેકોબ ડિસીઝ કરે, એ પણ સાચું છે. આ બંને ચેતાકીય રોગો છે, એ પણ સાચું છે. એટલે જવાબ મળી જાય છે ઉપરના બધા જ ડી. એટલે 120ના અંદર જવાબ આપણને ડી મળશે. વાત કરીએ 121માં તો પ્રોભુજકોનું સ્થાન અને બંધારણને જણાવવાનું છે. તો પ્રોભુજકો એ આપણને હરિતકણમાં હાજર હોય, જે પ્રોટીન અને સ્ટાર્ચ વડે બનેલા હોય છે. તો અહીંયા જવાબ મળી જાય છે આપણને ડી. એટલે 121ના અંદર જવાબ મળે છે ડી. વાત કરીએ 122માં તો હરિત લીલની કોષ દિવાલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો હરિત લીલની કોષ દિવાલ માટે આપણને ખ્યાલ છે એમ કે એનું અંદરનું જે આવરણ છે સેલ્યુલોઝનું હોય છે, ત્યારે બહારનું આવરણ છે શેનું? તો કે પેક્ટોઝનું હશે. એટલે જવાબ મળી જાય છે અહીંયા આપણને એ. એટલે 122ના અંદર એ જવાબ મળશે. વાત કરીએ 123ના અંદર. 123માં આપણે જોઈએ કે અહીંયા એકકીય અને દ્વિકીય રચનાઓને આપણે ઓળખવાના છે. એમાં એકીય રચના મતલબ ચલપૂજનીય, તો એકીય રચના છે. ફલિતાંડ છે 2n હોય એટલે દ્વિકીય છે. અંડકોષ છે એકકીય છે. જન્યુજનક છે એ પણ એકકીય છે, કેમ કે એકકીય બીજાણુમાંથી બને છે. અને બીજાણુજનક છે એ દ્વિકીય હોય છે, કેમ કે ફલિતાંડમાંથી બને છે. તો આપણે એકકીય રચના કઈ કઈ હોઈ શકે? તો નંબર 1, એના પછી છે નંબર 3, અને એના પછી છે નંબર 4.
તો અહીંયા જોઈએ સી જવાબ મળી જાય છે 1, 3 અને 4 આ એકીય રચના છે, જ્યારે 2 અને 5 એ દ્વિકીય રચના છે. એટલે 123 અંદર જવાબ મળે છે સી. 124 વાત કરીએ તો દ્વિઅંગીઓના બીજાણુજનક માટે અસંગત વિધાન પસંદ કરો. તો ચલો, બીજાણુજનક એ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલા છે. તો મિત્રો આ તો સાચું છે. આપણે અસંગત એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. બીજાણુજનકના બધા જ કોષો અર્ધીકરણ પામીને એકીય બીજાણુ બનાવે. તો મિત્રો આ વિધાન ખોટું પડશે, કેમ કે બધા જ કોષો અર્ધીકરણ પામતા નથી. બુકના અંદર મુદ્દો સ્પષ્ટ છે કે કેટલાક કોષો જ અર્ધીકરણ પામીને બીજાણુઓનું નિર્માણ કરે છે. એટલે અહીંયા બી આપણો જવાબ મળી જાય છે. ચલો સી જોઈએ કે બીજાણુજનક ગૌણ તબક્કો છે. તો દ્વિઅંગીઓ માટે બીજાણુજનક હંમેશા ગૌણ તબક્કો છે. ચલો, બીજાણુજનક એ દ્વિકીય છે તો એ પણ સાચું, કેમ કે ફલિતાંડમાંથી બને છે. તો સી અને ડી સાચા છે. આપણે ખોટું શોધવાનું છે. એટલે 124 અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ મિત્રો 125 અંદર. 125 છે કે બીજાણુ ધાનીઓ બીજાણુ પર્ણ પર જોડાયેલી હોય છે. એટલે કે પી. વનસ્પતિઓમાં બીજાણુ પર્ણો એકબીજાથી અલગ હોય છે અને ક્યુ વનસ્પતિમાં બીજાણુ પર્ણો એકબીજાથી જોડાઈને શંકુ બનાવે છે. તો મિત્રો અહીંયા બીજાણુ ધાનીઓ બીજાણુ પર્ણ પર જોડાયેલી હોય શેમાં? તો આપણને ખ્યાલ છે એમ કે હંસરાજના અંદર બીજાણુ પર્ણો પર બીજાણુ ધાની હોય છે, પણ શિલાજીનેલા અને 21 એટમ આ બંનેમાં કેવું હોય છે કે બીજાણુ પર્ણો એકબીજા સાથે જોડાઈ અને એક શંકુ જેવી રચના બનાવે છે. ક્લિયર? એટલે અહીંયા આપણને જવાબ મળી જાય છે બી. 125 અંદર બી જવાબ. વાત કરીએ 126 તો રોડોફાયસીમાં પ્રભાવી રંજક દ્રવ્ય મિત્રો કયું છે? તો રોડોફાયસીમાં પ્રભાવી રંજક દ્રવ્ય આર પાઇકો ઇરેથ્રિન છે. એટલે કે 126 અંદર જવાબ મળી જાય છે ડી. 127 વાત કરીએ તો કોલમ 1 અને 2 ને જોડવાની વાત છે. તો આમાં હરિત લીલ છે, તો હરિત લીલ આપણને ખ્યાલ છે એમ યુલોથ્રિક્સ પાયરોગાયરા આવશે. લાલ લી છે તો ગ્લાસિલારિયા જેલિડિયમ છે, અને બદામીમાં એક્ટોકાર્પસ અને સરગાજમ છે. તો આ રીતે જોઈએ તો પી ક્યુ અને આર 1, 2 અને 3 જવાબમાં, તો જવાબ આપણને અહીંયા ડી મળી જાય છે, જેના અંદર P1, Q2 અને R3 છે. એટલે 127 અંદર ડી જવાબ આપણને મળશે. 128 અંદર મિત્રો બે આકૃતિઓ આપી છે તમને. આકૃતિ શેની છે ઓળખવાનું છે. તો આકૃતિ મુજબ આપણને ખ્યાલ છે આ પોરફાયરાની આકૃતિ છે. આ જે આકૃતિ છે એ પોલિસાયફોનિયાની આકૃતિ છે. તે પ્રમાણે જવાબ આપણને મળી જાય છે ડી, પોરફાયરા અને પોલિસાયફોનિયા. તો 128 અંદર જવાબ મળે છે ડી. 129 જો વાત કરીએ તો દ્વિઅંગી અને ત્રિઅંગીનો મુખ્ય દેહ કયો છે? મિત્રો જે દ્વિઅંગી છે એનો મુખ્ય દેહ છે જન્યુજનક, જ્યારે ત્રિઅંગીનો મુખ્ય દેહ છે બીજાણુજનક. તો અહીંયા જન્યુજનક અને બીજાણુજનક બંને સી ઓપ્શનમાં આપણને મળી રહે છે. જો પહેલામાં જન્યુજનક છે જે ખોટો પડશે, બીજામાં બીજાણુજનક જન્યુજનક, હવે દ્વિઅંગી તો ભાઈ જન્યુજનક છે તો એ પણ ખોટો છે. ચલો, સીમાં જન્યુજનક બીજાણુજનક આ સાચો ઓપ્શન છે, જ્યારે આમાં બીજાણુજનક ફરીથી આવ્યું જે ખોટું છે. આ બીજાણુજનક સાચું એટલે ડી ઓપ્શન પણ ખોટું. એટલે 129 અંદર જવાબ આપણને મળી જાય છે સી. વાત કરીએ 130 અંદર કે સ્પેગ્મમ માટે અસંગત વિધાનને તમારે પસંદ કરવાનું છે મિત્રો. તો સ્પેગ્મમ માટે અસંગત વિધાન કઈ રીતે પસંદ કરીશું? તો સ્પેગ્મમ એક લિંગી વનસ્પતિ છે. આ સાચું વિધાન છે. ચલો, સ્પેગ્મમનો મુખ્ય દેહ જન્યુજનક હોય. સ્પેગ્મમનો મુખ્ય તબક્કો જન્યુજનક છે, તો આ તો સાચું છે. સ્પેગ્મમ દ્વિઅંગી વનસ્પતિઓનો સભ્ય છે, ચલો આ પણ સાચું છે. સ્પેગ્મમ એ પીટ પૂરા પાડે, બળતણ પીટ પૂરા પાડે છે, હા એ પણ સાચું છે. સ્પેગ્મમ એક લિંગી વનસ્પતિ, ના મિત્રો, સ્પેગ્મમ એ દ્વિલિંગી વનસ્પતિ છે, જે આપણને આકૃતિમાં બતાવેલું છે. એટલે અહીંયા 130 અંદર જવાબ મળી જાય છે ડી. 131 આપણે જો વાત કરીએ તો આ વનસ્પતિ બળતણ તરીકે ઉપયોગી છે. તો કઈ વનસ્પતિ મિત્રો? બળતણ. તો ઉપર જ લખ્યું છે કે અહીંયા પીટ પૂરા પાડે છે, મતલબ બળતણ. તો અહીંયા બી જવાબ મળી જાય છે આપણને કે સ્પેગ્મમ એ બળતણ તરીકે ઉપયોગી છે. એટલે 131 અંદર બી મળે છે. એના પછી છે કે મહાબીજાણુ ધાનીનું રૂપાંતરણ શેમાં થાય મિત્રો? હવે મિત્રો મહાબીજાણુ ધાનીનો મતલબ થાય છે અંડક, અને અંડકનું રૂપાંતરણ હંમેશા શેમાં થશે? બીજમાં.
સિમ્પલ જવાબ મળી જાય છે 132 ના અંદર એ. 133 માં જો મિત્રો વાત કરીએ તો અનાવૃત બીજધારીને અનુલક્ષીને જોડકા જોડવાના છે. તો અનાવૃત બીજધારીમાં પહેલું છે સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસર ક્યાં આવી શકે? સ્ત્રી કેસરનો મતલબ થાય છે બીજાણુ પર્ણ. કેમ કે બીજાણુ ધાની એટલે અંડક, અને અંડક જેમાં હોય એવું બીજાશય એ સ્ત્રી કેસર હોય છે. આ આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો અનાવૃતમાં સ્ત્રી કેસર તરીકે બીજાણુ પર્ણને લેવું પડે, અંડકને બીજાણુ ધાની તરીકે અને ભ્રૂણપુટને માદા જન્યુજનક તરીકે આપણે લઈ શકીએ. તો PQR 1, 2 ને 3. તો જવાબ મળી જાય છે આપણને બી. 134 માં જો વાત કરીએ તો અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓની મુખ્ય તબક્કો કયો? મિત્રો અનાવૃત બીજધારીઓનો મુખ્ય તબક્કો બીજાણુજનક છે. આવૃત બીજધારી પણ બીજાણુજનક જ મુખ્ય તબક્કાવાળી છે, એટલે જવાબ સીધો જ આપણને મળી જાય છે ડી 134 ના અંદર. 135 માં જો વાત કરીએ તો આ વનસ્પતિ જૂથ બધી જ વનસ્પતિઓ વિષમ બીજાણુક છે. કઈ વનસ્પતિઓના જૂથમાં બધી જ વનસ્પતિઓ એ વિષમ બીજાણુક છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિઅંગી, તો ના, આમાં અમુક સમ અમુક વિષમ બીજાણુક. અનાવૃત બીજધારીઓ, તો હા, આના બધા જ બીજાણુ વિષમ બીજાણુ છે. આવૃત બીજધારી એ પણ વિષમ બીજાણુ છે, કેમ કે એમાં લઘુ બીજાણુ અને મહાબીજાણુ બંને હશે. એટલે જવાબ અહીંયા મળે છે આપણને ડી, કે જે બંનેને આવૃત ઓપ્શન છે. એટલે 135 ના અંદર ડી જવાબ. ચલો, વર્ધમાન કોષોની લાક્ષણિકતા શું હોય? મિત્રો આપણને ખ્યાલ છે એમ કે મૂળ અથવા પ્રકાંડના અગ્રના ભાગે વર્ધમાન કોષો આવેલા હોય છે. પહેલા તો મૂળ ટોપનો ભાગ છે બુક મુજબ, પછી વર્ધનશીલ પ્રદેશ આપેલો છે. વર્ધનશીલ પ્રદેશમાં કેટલાક કોષોની લાક્ષણિકતામાં પહેલું છે સતત કોષ વિભાજન પામતા રહે, જે સાચું છે. કોષો જીવરસથી ભરપૂર હોય, જે પણ સાચું છે. આગળ વાત કરીએ તો અહીંયા મોટું સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષ કેન્દ્ર હોય, એ પણ સાચું છે મિત્રો. ચલો, વર્ધમાન પેશીના બધા જ કોષો વિભેદિત હોય છે, તો ના, એ ખોટું છે, કેમ કે એ તો અવિભેદિત છે, વિભાજન પામતા હોય એટલે. ચલો, કોષ દિવાલ પ્રાથમિક પાતળી વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત ભરપૂર માત્રામાં કોષીય તંતુ ધરાવે, તો હા મિત્રો, આ વસ્તુ સાચી છે. તો જવાબમાં તમે જોઈ શકો છો કે 1, 2, 3 ને 5 સાચું છે, ચોથું ખોટું, એટલે જવાબ મળી જાય છે આપણને ડી. એટલે 136 ના અંદર જવાબ આપણને મળશે ડી. ચલો મિત્રો, હવે આગળનો પ્રશ્ન ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 137મો છે. એમાં આપણને એક પર્ણમાં આકૃતિ આપી છે, જેમાં સાપેક્ષ અને નિરપેક્ષ વૃદ્ધિ બતાવવાનું કીધું છે. મિત્રો, જે એ પર્ણ હતું એ પર્ણની વૃદ્ધિ આપણને 5 સેન્ટીમીટર આપી છે, જ્યારે એ ડેશ પર્ણ છે એની વૃદ્ધિ આપણને 10 સેન્ટીમીટર આપી છે. 10 સેન્ટીમીટર સ્ક્વેર, 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે નિરપેક્ષ વૃદ્ધિ પ્રમાણે જોઈએ તો 5 સેન્ટીમીટર સ્ક્વેર નો વધારો થયો છે, જે એની નિરપેક્ષ વૃદ્ધિ થાય. પણ તમે જુઓ કે આ બુકના અંદર આ પર્ણ અને એના સિવાયનું એક બીજું પર્ણ આપ્યું છે બી. બીના અંદર તમે જોશો તો એની જે સાપેક્ષ વૃદ્ધિ ને નિરપેક્ષ વૃદ્ધિ છે એ જ્યારે ગણીએ તો નિરપેક્ષ વૃદ્ધિ એમાં 55 સેન્ટીમીટર બી ડેશ હતું, બી ડેશ. જ્યારે બી હતી વૃદ્ધિ એ, એટલે કે શરૂઆતની વૃદ્ધિ જે હતી એ 50 સેન્ટીમીટર હતી, જેમાં પણ 5 સેન્ટીમીટરનો વધારો થયો હતો. પણ તમે જો તો એ પર્ણના અંદર 5 હતી અને 10 સેન્ટીમીટર થઈ છે, જ્યારે બી પર્ણ 50નું 55 સેન્ટીમીટર થયું છે. એટલે આની જે સાપેક્ષ વૃદ્ધિ છે એ 10% છે. બીની સાપેક્ષે એની જે વૃદ્ધિ છે એ 100% છે, કેમ કે 5નું સીધું 10 થવું એટલે 100%. એટલે એવો ઓપ્શન નિરપેક્ષ વૃદ્ધિ માટે 5 હોય અને સાપેક્ષ વૃદ્ધિ માટે 100% હોય, એવો ઓપ્શન આપણને એક દેખાય છે ડી. તો અહીંયા એ પર્ણની જે નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ છે એ 5 સેન્ટીમીટર, જ્યારે સાપેક્ષ વૃદ્ધિ છે એ 100% થઈ, કેમ કે સાપેક્ષ વૃદ્ધિમાં પ્રારંભિક માપદંડ લઈશું તો 5 હતું અને અંતિમ માપદંડ છે 10% થાય, 10 સેન્ટીમીટર થાય. તો પ્રારંભથી અંતિમ કેટલું થયું? તો ઓલમોસ્ટ એ ડબલ થઈ ગયું છે. મતલબ
જો 5% લઈએ તો 10% થાય, એટલે 100ના એક્ઝેક્ટ 100% જેટલું એ વધ્યું. એટલે અહીંયા આપણને ડી જવાબ 137માં મળી જશે. 138ની જો વાત કરીએ તો નીચેનામાંથી કયા ઘટકો વૃદ્ધિ માટે આવશ્યક કારકો છે? તો તમે જોઈ શકો છો મિત્રો કે પાણી, ઓક્સિજન, પોષક તત્વો, તાપમાન, પ્રકાશ, ગુરુત્વાકર્ષણ. તો અહીંયા કોઈ એવો ઘટક નથી કે જે વૃદ્ધિ માટે આવશ્યક ન હોય. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને 1, 2, 3, 4, 5, 6 અને ઓકે 6 જવાબ ટોટલ મળશે. એટલે સી જવાબ 138માં આવે છે. 139ની વાત કરીએ તો પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની ક્રિયાવિધિને શું કહેવાય? તો મિત્રો જ્યારે કોષ પરિપક્વ બને એટલે વિભાજન પામતો નથી, પણ જે તે અંગનું કાર્ય કરશે એટલે વિભેદન પામે છે એમ કહેવાય. એટલે 139ના અંદર આપણને મળે છે એ. 140માં જો વાત કરીએ તો નીચે વનસ્પતિ કોષનો એક વિકાસાત્મક પ્રક્રિયાનો અનુક્રમ આપેલો છે. એમાં પી ને ક્યુ શું બતાવે છે? તો મિત્રો બુક મુજબ જો જોઈએ તો વર્ધમાન કોષ, પછી ઉપર પી એ કોષ વિભાજન લખેલું છે. કોષ વિભાજન, તો કોષ વિભાજન વાળા બે ઓપ્શન છે. ચલો ક્યુ શું હોય? તો વર્ધમાન કોષનું પછી કોષરસીય વૃદ્ધિ થાય છે, એટલે ડી જવાબ આપણને મળે છે. એટલે 140ના અંદર જવાબ મળે છે ડી. 141માં વાત કરીએ તો વસવાટને આધારે પર્ણોનો આકાર શેમાં બદલાય? તો બટર કપના અંદર વસવાટને આધારે બદલાય છે. બુકની આકૃતિના અંદર ચોખ્ખું છે કે વસવાટ સ્થળીય વસવાટ ને જલીય વસવાટના આધારે. ક્લિયર? હવે નીચે આપેલી વિષમ પર્ણતા કઈ વનસ્પતિની છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચેનો જે પ્રશ્ન છે એમાં બે આકૃતિ આપી છે. એક છે સ્થળીય વસવાટની, બીજી જલીય વસવાટની. બંનેમાં પાછા પર્ણોમાં વિષમ પર્ણતા છે. તો અહીંયા પણ જવાબ આપણને બગાસું ખાતો જેમ પતાસું આવી જાય એમ અહીંયા ઉપરનો જવાબ જો ધ્યાનથી જોયો હોય તો નીચેનામાં બેઠો છે, અને નીચેલાનો જવાબ ઓલરેડી આકૃતિના અંદર જો વ્યવસ્થિત તૈયારી કરી હોય તો આપણને મળી જશે. એટલે 142માં આપણને જવાબ મળે છે ડી. 143ની જો વાત કરીએ તો વિકાસ ઉપર અસર કરતા પરિબળોને ઓળખો. તો મિત્રો વિકાસ ઉપર અસર કરતા પરિબળોમાં બાહ્ય પરિબળોમાં પ્રકાશ, પાણી, ઓક્સિજન, પોષક દ્રવ્યો. જ્યારે આંતરિક પરિબળોમાં તાપમાન, તો એ ઓપ્શન નહીં આવે કેમ કે આંતરિક પરિબળોમાં તાપમાન આવતું નથી. ચલો બી ઓપ્શન જોઈએ તો બાહ્ય પરિબળોમાં જનીનો છે, એ પણ ખોટું છે કેમ કે જનીનો આંતરિક પરિબળો છે. ચલો બાહ્ય પરિબળોમાં પ્રકાશ, પાણી, ઓક્સિજન, તાપમાન, પોષક દ્રવ્યો છે, તો આ તો સાચું થાય. આંતરિક પરિબળોમાં જનીનો, વૃદ્ધિ નિયામકો એટલે કે અંતઃસ્રાવો છે, તો આ પણ સાચું છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે સી. ચલો ડીમાં જોઈએ શું કહે છે કે બાહ્ય પરિબળનું તાપમાન, જનીનો, તો જનીનો નહીં આવે. એ પ્રમાણે 143ના અંદર આપણને સી જવાબ મળે છે. વાત કરીએ 144ના અંદર તો આ વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એક ધારી પ્રતિક્રિયા દર્શાવે છે. તો મિત્રો કયા વૈજ્ઞાનિકો હતા એવા? તો આપણે જોઈ શકીએ છીએ એમ કે ચાર્લ્સ ડાર્વિનને એમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને અવલોકન કર્યું હતું. એટલે 144ના અંદર જવાબ મળી જાય છે એ. 145માં જો વાત કરીએ તો અગાઉના સમયમાં એબ્સિસિક એસિડ કયા નામે ઓળખાયું છે? તો એબ્સિસિક એસિડ્સ એ અવરોધક બી, એબ્સિસિન ને ડોર્મિન બધા નામે ઓળખાય એટલે જવાબ મળી જાય છે ડી, કે તમામના નામે ઉપરના તમામના નામે ઓળખાય છે. 146માં જો વાત કરીએ તો બટાટાના ગ્રંથિલનું અંકુરણ પ્રેરે છે. તો કોણ પ્રેરે છે બટાટાના ગ્રંથિલનું અંકુરણ? તો એક તો ઇથિલિન જવાબ મળશે આપણને કે ઇથિલિન એ બટાટાના ગ્રંથિલનું અંકુરણ પ્રેરવામાં મદદરૂપ થાય છે. GA3 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો GA3ના અંદર ચલો જોઈએ શકુંતૃ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા લાવે, તો આ વિધાન સાચું છે. વહેલા બીજ ઉત્પાદન કરાવે, આ વિધાન પણ સાચું છે. બીટ, કોબીજ, અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિમાં બોલ્ટિંગ ક્રિયામાં વધારો કરે છે, એ પણ સાચું છે મિત્રો. તો જવાબ મળી જશે અહીંયા ઉપરના બધા જ, એટલે ડી. 148માં જો વાત કરીએ તો વનસ્પતિની પાર્શ્વીય શાખાઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અગ્રીય પ્રભાવિતાને દૂર કરવાની. અને અગ્રીય પ્રભાવિતા દૂર કઈ રીતે થશે? તો જ્યારે અગ્રકલિકાને આપણે દૂર કરીશું એટલે. 148ના અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 149માં
તો ઇથિલિન વાયુ ખાલી જગ્યા. હવે ઇથિલિન વાયુ શું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? ના, એ અસંતૃપ્ત છે કેમ કે ઇથિલિન છે મિત્રો. સફરજનની પરિપક્વતાને ધીમી પાડે છે? ના, ઝડપી કરે છે. ટામેટાની પરિપક્વતામાં ખલેલ પહોંચાડે છે? ના, ખલેલ નથી પહોંચાડતો. ટામેટામાં પરિપક્વતા લાવે છે. તો 3 ઓપ્શન ખોટા છે. ચલો ડીને ચેક કરીએ કે ફળોમાં પરિપક્વતા ઝડપી બનાવે મિત્રો. સાચો ઓપ્શન છે એટલે 149 અંદર મળી જાય છે આપણને ડી. વાત કરીએ 150માં તો જિબ્રેલિન્સનો વનસ્પતિ પર ઉપયોગ કરવાથી ફળોનો બજારમાં ઉપલબ્ધતાનો સમય વધારી શકાય. કારણ જિબ્રેલિન્સ વૃદ્ધાવસ્થાને મતલબ ટાળે છે, જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે. તો એ ને આર બંને સાચા છે અને આર છે એ એની સમજૂતી પણ છે. કેમ કે જો જિબ્રેલિન્સ વૃદ્ધાવસ્થાને ટાળતો ન હોત તો વધારે સમય ફળ વૃક્ષ પર ટકી રહે નહીં, ને જો વધારે સમય વૃક્ષ પર ફળ ન ટકી રહે તો બજારમાં એની ઉપલબ્ધતા ઝડપી થઈ જાય, સમય વધારી શકાય નહીં. તો જિબ્રેલિન્સના કારણે વૃદ્ધાવસ્થા ટળે છે, ફળ વધારે સમય વૃક્ષ પર રહે છે, તો બજારમાં એની ઉપલબ્ધતાનો સમય પણ વધારી શકાય છે. એટલે 150ના અંદર જવાબ મળી જાય છે આપણને એ. 151માં વાત કરીએ તો કે મૂત્રપિંડનું સ્થાન જણાવો. મિત્રો મૂત્રપિંડ છે આપણને ખ્યાલ છે ઉદર ગુહામાં છે, પણ ઉદર ગુહામાં ક્યાં? તો T12 એટલે કે છેલ્લી ઉરસીય અને L3 એટલે કે ત્રીજી કટી કશેરુકા વચ્ચે મૂત્રપિંડો બંને આવીતર સ્થાન પામેલા હોય છે. અને આ T12 અને L3 આ કરોડ સ્તંભની કશેરુકાઓ છે. તો કરોડ સ્તંભના આધારે, એના સમતલના આધારે જો વાત કરીએ તો છેલ્લી ઉરસી અને ત્રીજી કશેરુકા સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુ અંદરની દિવાલ ઉપર આવેલી હોય છે. એટલે 151ના અંદર જવાબ મળી જાય છે આપણને એ. 152માં જો વાત કરીએ તો નીચેની આકૃતિમાં મૂત્રપિંડનો ઊભો છેદ છે, તેમાં રિનલ કોલમ કઈ છે મિત્રો? હવે તમને ખ્યાલ છે એમ કે આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડના અંદર એનું જે મજ્જક વિસ્તાર છે એ કંઈક આવા નાના નાના શંકુમાં વિભાજિત થયેલો હોય છે, જેને મજ્જક પિરામિડ આપણે કહીશું. અને અંદરનો જે વિસ્તાર છે, આર્યો જે વિસ્તાર છે, જે ડોટ ડોટ બતાવું છું એ છે એનો બાહ્યક વિસ્તાર. આ બાહ્યક વિસ્તાર તમે જુઓ તો બે મજ્જકની વચ્ચે બાહ્યક વિસ્તાર કેટલોક લંબાયેલો હોય છે, જેને આપણે શું કહેવાય છે? રિનલ કોલમ કહેવામાં આવે છે. અને રિનલ કોલમ જો એને કહીએ તો એ પ્રમાણે અહીંયા આપણને જોડે પી છે જે રિનલ કોલમ બતાવે છે. તો જવાબ મળી જાય છે અહીંયા એ. એ શું છે? તો એ રિનલ કોલમ બતાવે છે, જે મિત્રો બાહ્યકનો વિસ્તાર છે. 153માં વાત કરીએ તો GFRમાં પી થતા જેજી કોષો ક્યુ અંતઃસ્રાવ મુક્ત કરે છે. તો મિત્રો હંમેશા યાદ રાખો કે GFRમાં જ્યારે ઘટાડો થાય ત્યારે એ જેજીના કોષો રેનિનને મુક્ત કરે છે. એટલે જવાબ મળી જાય છે આપણને બી. GFRમાં ઘટાડો થતા રેનિન મુક્ત થશે. મિત્રો રેનિન મુક્ત થયા પછી એ રુધિરમાં રહેલા એન્જિયોટેન્સિનોજન નામના પ્રોટીનનું એન્જિયોટેન્સિન 1માં રૂપાંતરણ કરે છે, જે એન્જિયોટેન્સિન 2માં રૂપાંતરિત થાય છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ દ્વારા. એન્જિયોટેન્સિન 2 એ જીએફઆરને નોર્મલ કરે છે વાસો કન્સ્ટ્રિક્ટર કરીને, એટલે કે રુધિરવાહિનીનું જે સંકોચન છે એ કરીને એ નોર્મલ કરશે જીએફઆરને. ઉપરથી પાણીનું પુનઃશોષણ પણ વધારી નાખે છે. વાત કરીએ આગળ, જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણનું નિર્માણ કેવી રીતે થાય છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે દૂરસ્થ ગૂંચળામય નલિકાનું કોષીય રૂપાંતરણ છે જ્યારે અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળે હોય. એટલે જવાબ આપણને મળી જાય છે સીધો જ એ. વાત કરીએ 155ના અંદર, 155માં નિષ્ક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામતા ઘટકો કયા છે? તો એને પીમાં કરવાનું છે. સક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામતા ઘટકો એને આપણે ક્યુમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે નંબર 1 ઉપર છે સોડિયમ. તો સોડિયમ છે એ સક્રિય વહન પામશે, ગ્લુકોઝ પણ સક્રિય વહન પામશે, નાઇટ્રોજન યુક્ત પદાર્થો નિષ્ક્રિય વહન પામશે, એમિનો એસિડ્સ એ પણ સક્રિય વહન પામે છે, જ્યારે પાણી નિષ્ક્રિય વહન પામશે. તો 1, 2 અને 4 આ સક્રિય વહન પામે છે. અને એવો ઓપ્શન આપણી જોડે
કયો છે કે જે સક્રિય અને નિષ્ક્રિય? તો ક્યુના અંદર આપણે સક્રિય લખવાનું છે, જ્યારે પીમાં નિષ્ક્રિય વહન છે. અહીંયા મિત્રો નિષ્ક્રિય વહન છે, જ્યારે ક્યુમાં શું છે? સક્રિય વહન. તો સક્રિય વહનના અંદર 1, 2 અને 4 આ છે, અને 3 અને 5 એ નિષ્ક્રિય વહન. એટલે જવાબ મળી જાય છે આપણને એ. એટલે 155 અંદર જવાબ આપણને મળે છે એ. 156મો છે કે આકૃતિ શું બતાવે છે? તો મિત્રો તમે જુઓ અહીંયા કે આ જે છે આ છે અવરોહી ભાગ, આ છે આરોહી ભાગ. અથવા જો મિત્રો કે અહીંયા NaCl છે એ મજ્જકથી અંદર પ્રવેશે છે, એટલે આ જે આકૃતિ છે એ વાસા રેક્ટાની છે. આકૃતિ શેની છે? વાસા રેક્ટાની. એટલે સિમ્પલ આપણને જ્યારે NaCl આરોહી ભાગમાંથી બહાર નીકળતો હોય અને અવરોહી ભાગના અંદર NaCl પ્રવેશતો હોય, તો આ મિકેનિઝમ વાસા રેક્ટાની છે. એટલે અહીંયા આકૃતિ આપણને વાસા રેક્ટાની આપી છે ડી. એટલે 156માં ડી જવાબ છે. 157માં વાત કરીએ તો પી ક્યુ ને આ શું છે? તો પી જે છે એ છે બાહ્યક, ક્યુ છે એ છે બાહ્ય મજ્જક, અને આ છે અંતઃ મજ્જક. મતલબ ક્યુ ને આર આ બંને મજ્જકના ભાગ છે, પણ બાહ્ય મજ્જક અંતઃ મજ્જક. તો અહીંયા આપણને એવો ઓપ્શન બી મળે છે કે પહેલું પી બાહ્યક બતાવે છે, બીજું બાહ્ય મજ્જક છે, અને ત્રીજું અંતઃ મજ્જક છે. તો પી ક્યુ આર આપણને મળી જાય છે. એટલે 157ના અંદર જવાબ મળે છે બી. ચલો વાત કરીએ મિત્રો 158ની. 158મો પ્રશ્ન છે કે ANF માટે યોગ્ય વિકલ્પને પસંદ કરો. હવે ANF શું છે? તો એટ્રિયલ નેટ્રિયોટિક ફેક્ટર, જે આપણને ખ્યાલ છે હૃદયનું જે રુધિર વાહિનીઓ છે એનું વિસ્તરણ કરાવે છે. તો હૃદયના કર્ણકો દ્વારા ઉત્પન્ન થતો અંતસ્રાવ છે. હા, એટલા માટે તો એને એટ્રિયલ નેટ્રિયોટિક કીધું છે. મતલબ એટ્રિયલનો શબ્દ એ કર્ણક પરથી આવેલો છે. ચલો, રુધિરનું દબાણ વધતા આ અંતસ્રાવ ઉત્પન્ન થાય. વાત સાચી છે, કેમ કે રુધિરનું દબાણ વધે એટલે રુધિરવાહિની સંકોચન પામી રુધિરનું દબાણ વધારે છે, તો સંકોચનને દૂર કરવા માટે આનો સ્રાવ થાય. રુધિરવાહિનીનું વિસ્તરણ કરી દબાણ ઘટાડે છે, એ પણ સાચું છે. તો અહીંયા ડી જવાબ આપણને મળી જશે 158ના અંદર, કે બધા ઓપ્શન સાચા છે. 159ની જો વાત કરીએ તો શું કહે છે કે આલ્ડોસ્ટેરોનથી મૂત્રપિંડ નલિકામાં કેવી અસર થાય? મિત્રો આલ્ડોસ્ટેરોન એ ક્યાંથી? તો એન્જિયોટેન્સિન 2 જે હતો એ એડ્રેનલ ગ્રંથિના બાહ્યકમાંથી એક અંતસ્રાવનો સ્રાવ કરે છે, જેનું નામ છે આલ્ડોસ્ટેરોન. અને જે આલ્ડોસ્ટેરોન છે એ મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગોમાં સોડિયમ અને પાણીનું પુનઃશોષણ વધારે છે. એટલે જવાબ અહીંયા સિમ્પલ મળી જાય છે આપણને એ. વાત કરીએ 160ની. 159માં આપણને એ મળ્યો. 160માં વાત કરીએ તો નીચેનામાંથી મૂત્રપિંડ નિયમન માટે યોગ્ય વિકલ્પને પસંદ કરો. તો મૂત્રપિંડ નિયમનના અંદર આપણને ખ્યાલ છે એમ કે કોઈ પણ મૂત્રપિંડના નિયમનના અંદર રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ હોય કે હાઇપોથેલેમસ હોય, એ સક્રિય ક્યારે થાય છે? કે જ્યારે પાણી શરીરમાંથી વ્યય થાય. તો પહેલા ઓપ્શનમાં તો શરીરમાં પાણીમાં વધારો થાય, તો એ તો નહીં ઓપ્શનમાં સેટ થાય. બીજો છે કે શરીરમાં પાણીનો વ્યય થાય, તો આના અંદર સેટ થઈ શકે. ચલો, શરીરમાં પાણીનો વ્યય થયું એટલે શું થયું? આશ્રુતિગ્રાહીઓ ન્યુરોહાઇપોફાઇસિસ એટલે કે પશ્ચપિટ્યુટરી ગ્રંથિમાંથી એડીએચનો મુક્ત કરાવવાને અંતિમ નલિકામાં પાણીનું પુનઃશોષણ અને રુધિરના દબાણમાં વધારો કરે છે. તો ચલો, બી જવાબ અહીંયા સાચો છે. ચલો, સી જોઈએ શું કહે છે કે શરીરમાં પાણીનો વ્યય આશ્રુતિગ્રાહીઓ સક્રિય થાય. એડીનો હાઇપોફાઇસિસ ના આવે, અગ્રપિટ્યુટરી ના આવે, ભાઈ પશ્ચપિટ્યુટરી આવે, એટલે તો ખોટો પડશે. ચલો, ડીમાં તો ફરીથી પાછું પાણીમાં વધારો કરી દીધો છે શરીરના અંદર. તો અહીંયા આપણને 160માં બી જવાબ મળી જાય છે. 161ના અંદર શું છે કે એન્જિયોટેન્સિન 2 માટે અસંગત વિકલ્પ પસંદ કરો. મિત્રો અસંગત એટલે કે ખોટું પસંદ કરવાનું છે. તો પહેલું છે કે પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક છે, તો આ તો સાચું છે. રુધિર કેશિકા ગુચ્છ રુધિર દબાણ અને GFRમાં વધારો કરે છે, તો આ પણ સાચું છે મિત્રો. ચલો, એડ્રિનલ મજ્જકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે, તો આ વિધાન ખોટું છે, કેમ કે એડ્રિનલ મજ્જકને ના આવે, એડ્રિનલ બાહ્યક ને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા પ્રેરિત કરે છે. એટલે જવાબ મળી જાય છે આપણને સી. 161ના અંદર સી. ચલો, એના પછી ચેક કરીએ કે એન્જિયોટેન્સિન પેપ્ટાઇડ અંતસ્રાવ છે.
તો હા, એન્જિયોટેન્સિન એ પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. તો મિત્રો આપણને અહીંયા જવાબ મળી જાય છે એ સી. આગળ જો વાત કરીએ તો મૂત્ર નિકાલ દરમિયાન શું થાય? તો મૂત્ર નિકાલ દરમિયાન મિત્રો બે વસ્તુ થશે. મૂત્રાશયનું સંકોચન, જ્યારે મૂત્ર માર્ગનું જે મુદ્રિકા સ્નાયુ હતા એનું વિકોચન થશે. તો અહીંયા લખ્યું છે કે મૂત્રાશયનું શિથિલન, તો પહેલો ઓપ્શન નહીં. ચલો, મૂત્રવાહિનીનું સંકોચન, તો એમાં તો મૂત્રવાહિની ભાગ જ નથી ભજવતી. મૂત્રમાર્ગનું સંકોચન, ના. મૂત્રમાર્ગનું શિથિલન, તો મૂત્રમાર્ગ મતલબ મુદ્રિકા સ્નાયુઓ વાળું, એનું શિથિલન, તો એ સાચું છે. એટલે જવાબ મળી જાય છે આપણને ડી. વાત કરીએ 163માં કે પરસાવામાં રહેલા ઘટકોને આપણે પીમાં દર્શાવીશું, જ્યારે સીબમમાં રહેલા ઘટકોને ક્યુમાં દર્શાવીશું. તો તમે જોઈ શકો છો કે સ્ટેરોલ, તો સ્ટેરોલ છે એ સીબમમાં આવશે. ચલો, મીણ છે એ પણ સીબમમાં આવશે. ચલો, NaCl છે તો એ પરસેવામાં છે. એના સિવાય હાઇડ્રોકાર્બન્સ છે તો એ સીરમમાં આવશે. ફરીથી પાછું ઓછી માત્રામાં યુરિયા, તો એ પણ પરસેવામાં છે, ને લેક્ટિક એસિડ પણ પરસેવામાં છે. તો તમે જોઈ શકો છો અહીંયા એમ કે પી ફોર પરસેવો, અને પરસેવાના અંદર 3, એના પછી 5, એના પછી 6. એટલે ટોટલ 3, 5 અને 6 વાળો ઓપ્શન કયો છે? તો એ ઓપ્શનમાં 3, 5 અને 6 આપેલા છે. તો સામે ક્યુના અંદર શું 1, 2 અને 5 આવે છે, સોરી 4 આવે છે, તો હા આવે છે. એટલે જવાબ મળી જાય છે એ. તો 163ના અંદર જવાબ આપણને મળે છે એ. વાત કરીએ 164ના અંદર, તો મિત્રો એક આકૃતિ આપી છે, એમાં PQRS ભાગના કાર્યો આપણે બતાવવાના છે. તો તમે જોઈ શકો છો એમ આકૃતિના અંદર PQRSમાં પી ભાગ છે એ PCTનો છે, ક્યુ ભાગ છે એ હેલ્નેનો પાસ છે, પણ કયો? તો અવરોહી. ચલો, આર છે શું છે? તો આર છે DCT છે. એસ છે શું છે? એચ છે સંગ્રહણ નલિકા છે. તો તમે જોઈ શકો મિત્રો કે ટી એ પીસીટી તો 70 થી 80% પાણીનું શોષણ કરે, તે તો સાચું છે. ક્યુ એક ક્ષાર માટે પ્રવેશશીલ છે. મિત્રો આ ભાગ છે એ અવરોહી ભાગ છે, અને અવરોહી ભાગ એ પાણી માટે પ્રવેશશીલ છે, જ્યારે જે આરોહી ભાગ હતો એ ક્ષાર માટે હોય. એટલે આ ખોટું છે. એટલે જવાબ મળી જાય છે આપણને બી. ચલો, આ જોઈએ H+, K+ નો પસંદગીમાન સ્રાવ કરે, પીએચની જાળવણી, તો આ પણ સાચું છે. ચલો, એ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે, યુરિયાનો ઓછો જથ્થો મજ્જકના આંતરકોશીય ભાગમાં લઈ જાય છે, એ પણ સાચું છે. એટલે 164ના અંદર આપણને જવાબ બી મળી જાય છે, કે જે ખોટું વિધાન છે. વાત કરીએ 165માં, તો GFR ઘટતા પ્રથમ શું થશે? મિત્રો GFR ઘટે છે અને એના પછી પ્રથમ શું થાય? તો પ્રથમ આપણને ખ્યાલ છે એડ્રેનલ મજ્જક સક્રિય થતા એડ્રેનલ મુક્ત થશે, ના. જક્સ્ટાગ્લોમ્યુલર કોષો સક્રિય થતા રેનિન મુક્ત કરશે, આ સાચું. તો એડ્રેનલ બાયક સક્રિય થતા અલ્ડોસ્ટેરોન મુક્ત થશે, ના. એ પછીની ઘટના છે. પ્રથમ તો જક્સ્ટાગ્લોમ્યુલર કોષોમાંથી સક્રિય થતા રેનિન મુક્ત થાય, પશ્ચપિટ્યુટરી ગ્રંથિ સક્રિય થતા વાસોપ્રેસિન મુક્ત થશે. તો અહીંયા મિત્રો સૌ પ્રથમ જક્સ્ટાગ્લોમેરુલર વાળો જવાબ આવે છે. પશ્ચપિટ્યુટરી ગ્રંથિ સક્રિય નથી થતી, પણ હાઇપોથેલેમસ સક્રિય થાય છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે બી. અહીંયા 166માં જવાબ જોઈએ તો મિત્રો નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોને અનુલક્ષીને પ્રાણીઓનો સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. ચલો, એમિનોટેલિક પ્રાણીઓમાં જલીય ઉભયજીવી આવશે, તો હા આવી શકે. દેડકો માનવ યુરિયોટેલિક છે, જ્યારે કબૂતર ગરોળી વંદો એ યુરિકોટેલિક છે. તો અહીંયા જવાબ એ જ આપણને મળી જાય છે. ચલો, બીમાં જો એમિનોટેલિકમાં દેડકો ગરોળી આવે તો નહીં આવે. ચલો, કબૂતર માનવ આવે, નહીં આવે. જલીય ઉભયજીવી આવે, હા આવી શકે. યુરિયોટેલિકમાં વંદો માનવ, તો માનવ યુરિયોટેલિક ખરો, પણ વંદો તો યુરિક એસિડ નું ઉત્સર્જન કરે છે, તો યુરિકોટેલિક આવે, યુરિયોટેલિક ના આવે. એટલે ડી પણ નહીં આવે. એટલે જવાબ આપણને ડાયરેક્ટ મળી જાય છે એ. વાત કરીએ 167, તો 167ના અંદર તમે જોઈ શકો છો કે મૂત્રપિંડના કાર્યના નિયમનના આધારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મૂત્રપિંડનું કાર્યનું નિયમન આપણને ખ્યાલ છે જ્યારે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે થશે. તો પહેલો ઓપ્શન છે કે રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહમાં વધારો થતા એન્જિયો2નું નિર્માણ થાય, ના. રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહમાં વધારો નહીં પણ ઘટાડો થાય ત્યારે એનું નિર્માણ થાય.
ચલો નીચા તાપમાને એડીએચ મુક્ત થશે મિત્રો, નીચા તાપમાને નહીં મુક્ત થાય, કેમ કે નીચા તાપમાને પરસેવો નીકળે નહીં. પરસેવો ન નીકળે તો વધારાનું પાણી વ્યય થવાનો કોઈ ચાન્સ રહેતો નથી. અને વધારાનું પાણી જો નહીં નીકળે તો ઓબ્વિયસ છે કે પાણીની ઘટ નહીં પડે તો એડીએચ મુક્ત થવાનો નથી. જો કોઈ વ્યક્તિ વધારે પાણી પીવે તો એડીએચની મુક્તિ ઘટશે, તો આ સાચું છે. કેમ કે જો કોઈ વ્યક્તિ વધારે પાણી પીવે તો પાણીની માત્રા હોય એના કરતાં વધી જાય છે, તો એડીએચ એ પાણીની ઘટ હોય ત્યારે મુક્ત થાય, વધારે પાણીમાં મુક્ત થતો નથી. તો અહીંયા આ સી સાચું કહે છે કે જો કોઈ વ્યક્તિ પાણી વધારે પીએ છે તો એડીએચની મુક્તિ પાછી ઘટી જાય. ચલો ઉનાળામાં જ્યારે શરીર વધારે માત્રામાં પાણી ગુમાવે ત્યારે એડીએચની મુક્તિ ઘટે ના મિત્રો, ઉનાળામાં પરસેવો વધારે આવી જશે તો પાણી વધારે ગુમાવવાની ક્રિયા થશે, તો એડીએચની જે મુક્તિ હતી એ વધી જાય છે, ઘટી જતી નથી. એટલે જવાબ અહીંયા 167 અંદર મળી જાય છે આપણને સી. ચલો 168 જોઈએ શું કહે છે, તો મંદ મૂત્રના ત્યાગ માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે. મિત્રો અહીંયા મંદ મૂત્ર છે, અને મંદ મૂત્રનો મતલબ શું થાય, તો વધારે પ્રમાણમાં મૂત્રમાં વૃદ્ધિ થવી પાણીના કારણે. તો જવાબ અહીંયા આપણને મળી જશે વાસોપ્રેસિનનો સ્રાવ ઓછો થવો એ. કેમ કે ગ્લુકેગોન એને કોઈ લેવા દેવા નથી, ઇન્સ્યુલિન લેવા દેવા નથી, આલ્ડોસ્ટેરોન આલ્ડોસ્ટેરોનનો વધુ સ્રાવ થાય તો મિત્રો મંદ મૂત્ર ના બને, આલ્ડોસ્ટેરોનના વધુ સ્રાવથી સાંદ્ર મૂત્ર બનશે, કેમ કે પાણીનું પુનઃ શોષણ થાય, એટલે એ પણ જવાબ નહીં આવે. વાસોપ્રેસિનનો ઓછો સ્રાવ થાય, મતલબ એડીએચ જ્યારે ઓછો સ્રાવ થાય ત્યારે પાણી જે છે મૂત્રમાં વધારે સ્રાવ થશે, મતલબ મૂત્ર મંદ બનશે. એટલે જવાબ અહીંયા 168 અંદર મળી જાય છે સી, સોરી ડી. જવાબ 168 અંદર ડી ફોર દિલ્હી. ચલો આગળ 169 જો તો ઉત્સર્ગ એકમમાં પાણીનું શોષણ કેવી રીતે થાય, તો મિત્રો ઉત્સર્ગ એકમમાં પાણીનું શોષણ એ આશ્રુતિના આધારે છે, કેમ કે મૂત્રપિંડ નલિકામાંથી પાણી હંમેશા આશ્રુતિ દ્વારા શોષાશે. જે એક પ્રકારનું સાદું અથવા સરળ પ્રસરણ તમે એને કહી શકો. 170 અંદર આકુંચક રસધાની ખાલી જગ્યા સદસંગ છે. મિત્રો હવે તમને ખ્યાલ છે એમ કે આકુંચક રસધાની એ પેરામિશિયમ જેવા સજીવોમાં, અમીબા જેવા સજીવોમાં શું કરશે, તો એ વધારાનું પાણી ઉત્સર્ગ પદાર્થોને દૂર કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે મૂત્રપિંડ છે એ પણ વધારાનું પાણી ઉત્સર્ગ પદાર્થને દૂર કરે છે. એટલે 170 અંદર જવાબ મળી જાય છે આપણને બી. 170 જવાબ મળશે બી. 171 જો વાત કરીએ કે 5 મિનિટમાં બંને મૂત્રપિંડો દ્વારા કેટલા રુધિરનું ગાળણ થાય છે. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે 1 મિનિટના અંદર 1100 થી 1200 ml રુધિર ગળાય બંને મૂત્રપિંડો દ્વારા. તો 5 મિનિટમાં ઓછામાં ઓછું 5500 ml નું ગાળણ થાય. હવે 5500 ml ગાળણ માટે નજીકનો ઓપ્શન કયો છે, તો સી ઓપ્શન અહીંયા છે. એટલે 171 અંદર મળી જાય છે સી જવાબ. વાત કરીએ 172 તો સામાન્ય માનવ મૂત્રમાં ગ્લુકોઝ ગેરહાજર હોય, કારણ કે તો સામાન્ય રુધિર શર્કરા ગેલેક્ટોઝ છે, ખોટું. રુધિરમાં ગ્લુકોઝનું ગાળણ થતું નથી, ખોટું. ગાળણ તો થાય છે મિત્રો. રુધિર ગુચ્છમાં ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનમાં થાય ના, રુધિર ગુચ્છ ગાળણમાં રહેલ ગ્લુકોઝ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃ શોષણ પામે. હા, સંપૂર્ણ ગ્લુકોઝનું પુનઃ શોષણ થઈ જાય છે, માટે મૂત્રમાં નહીં આવે. તો 172 અંદર જવાબ મળી જાય છે ડી. 172 અંદર જવાબ મળે છે મિત્રો આપણને ડી. 173 વાત કરીએ તો આપણને એક સ્નાયુનો છેદ આપ્યો છે, જેમાં PQR આપણે જોવાના છે. મિત્રો જો બુકને અનુલક્ષીને જો જોઈએ આપણે તો PQRમાં જે પી છે એ સ્નાયુ તંતુ બતાવે છે, મતલબ સ્નાયુ કોષો છે. ક્યુ છે એ સ્નાયુ તંતુ પડ એટલે કે કોષોનું કોષરસ પટલ બતાવે છે, જ્યારે આર છે રુધિર કેશિકા બતાવે છે. અને એવો ઓપ્શન જો આપણે ગોતીએ તો મિત્રો આપણને ઓપ્શન સી મળે છે, જે સ્નાયુ તંતુ પડ અને રુધિર કેશિકા છે. એટલે 173 અંદર જવાબ મળે છે સી. 174 મિત્રો વાત કરીએ તો એક સ્નાયુ તંતુ ખંડ આપ્યો છે, એમાં આઈ બીમ કયો છે, તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે એક આઈ બીમ અહીંયા હશે
પછી આવે છે એ બીમ અને ફરીથી આવશે આઈ બીમ. તો અહીંયા એસ આપેલો છે, તો આઈ બીમ એટલે એ એસ બતાવે છે, એટલે 174માં જવાબ આપણને મળી જાય છે ડી. 175ના અંદર જોઈએ તો HMM શું છે? HMM નો મતલબ થાય છે હેવી મેરોમાયોસિન. મિત્રો હેવી મેરોમાયોસિન અથવા મિરોમાયોસિન, એના અંદર બે વસ્તુ આવે છે. એક તો ટૂંકું હસ્ત પ્લસ શીર્ષ એટલે કે માથું. તો HMMના અંદર ટૂંકી ભુજા સાથે શીર્ષ એ જવાબ મળી જાય છે, એટલે 175ના અંદર આપણને મળે છે બી. 176માં વાત કરીએ તો સેતુ નિર્માણ ક્યારે થાય અને તૂટે ક્યારે? તો એટીપીની જ્યારે ગેરહાજરી હોય ત્યારે સેતુ નિર્માણ થશે, જ્યારે એટીપીની હાજરી છે એટલે તૂટશે. એટલે 176ના અંદર જવાબ મળી જાય છે એ. 177માં આપણે મિત્રો કેટલાક તમને નંબર સાથેના શબ્દો આપ્યા છે, જેમ કે પહેલું ઘણા કણાપ સૂત્રો છે, બીજું મોટા જથ્થામાં મોટું વાપરે, ત્રીજું ઓછી માત્રામાં માયોગ્લોબિન, ચોથું સ્નાયુ રસચાળ ઓછી. એમાં લાલ તંતુઓમાં આમાંથી શું લાગુ પડશે? ચલો ચેક કરીએ. તો લાલ તંતુના અંદર અહીંયા તમે જુઓ કે ઘણા કણાપ સૂત્રો હોય, તો હા એક આ લાલ તંતુમાં લાગુ પડશે. ચલો મોટા જથ્થામાં મોટું વાપરે, તો હા માયોગ્લોબિન છે વધારે ઓક્સિજનને પકડશે, એટલે મોટા જથ્થામાં એ O2 પણ વાપરશે. એના પછી ઓછી માત્રામાં માયોગ્લોબિન, ના એ શ્વેત તંતુમાં હોય તો આ નહીં આવે. સ્નાયુ રસજાળ ઓછી, તો હા મિત્રો આ પણ લાગુ પડશે, કેમ કે સફેદ સ્નાયુ તંતુમાં સ્નાયુ રસજાળ વધારે હોય છે, જ્યારે લાલના અંદર કણાપ સૂત્રો વધારે હોય પણ સ્નાયુ રસજાળ તો ઓછી જ હોવાની. એટલે જવાબ અહીંયા આપણને સી મળી જાય છે, 1, 2 અને 4. 177ના અંદર જવાબ સી. મિત્રો 178માં તમે જોઈ શકો છો તો કેટલાક કોલમ તમને આપ્યા છે. એમાં ટ્રોપોનિન છે શું છે? તો ટ્રોપોનિન છે મિત્રો જટિલ ગ્લોબ્યુલર પ્રોટીન છે, જે નાના નાના ગોળાકાર પ્રોટીન છે. ક્લિયર? એટલે પીના અંદર 4, પીના અંદર 4 વાળો એક જ ઓપ્શન છે. ચલો જોઈએ ટ્રોપોમાયોસિન પ્રોટીન શું છે? ટ્રોપોમાયોસિન પ્રોટીન છે દંડા આકારના પ્રોટીન છે, મતલબ આવી રીતના કંઈક પ્રોટીન હતા દંડા જેવા. એના પછી જી-એક્ટિન શું છે? તો જી-એક્ટિન એ આપણને ખ્યાલ છે મોનોમરિક પ્રોટીન છે, જે ઘણા બધા જી-એક્ટિન એકબીજા સાથે ભેગા થાય એટલે એફ-એક્ટિન બનતું હતું મિત્રો, એનું પોલિમરાઇઝેશન થઈને. ક્લિયર? Mg+ની હાજરીમાં, Mg2+ની હાજરીમાં. તો અહીંયા R બરોબર એ મોનોમરિક છે, જ્યારે એફ-એક્ટિન શું છે? તો એફ-એક્ટિન છે પોલિમરિક છે, મતલબ ઘણા બધા જી-એક્ટિન એક સાથે ભેગા મળશે એટલે એફ-એક્ટિન બને છે. તો આ રીતે આપણને જવાબ 178ના અંદર મળી જાય છે એ. વાત કરીએ 179ની મિત્રો. 179ના અંદર નાના આંતરડામાં રહેલ સ્નાયુ કોષ માટે યોગ્ય વિકલ્પને આપણે પસંદ કરવાનું થાય. તો નાના આંતરડામાં રહેલ સ્નાયુ કોષ એ સરળ સ્નાયુ છે, અને સરળ સ્નાયુ હંમેશા ત્રાક આકારના હોય અને એક કોષ કેન્દ્રીય હોય. મિત્રો જે કંકાલ સ્નાયુ છે બહુ કોષ કેન્દ્રીય છે, પણ આ એક કોષ કેન્દ્રીય, એટલે જવાબ આપણને મળી જાય છે ડી. વાત કરીએ 180 અને છેલ્લો પ્રશ્ન આપણો, તો ઓસ્ટિયોપોરોસિસ અસ્થિ સુશીરતા માટે અસંગત શું છે? તો ઉંમર વધવા સાથે થતો રોગ છે, તો આ તો સંગત છે. અસ્થિ દ્રવ્ય ઘટતું જાય છે, આ પણ સંગત છે. આપણે અસંગત શોધવાનું છે મિત્રો. ફ્રેક્ચરની શક્યતાઓ વધે, આ પણ સંગત છે. ચલો ઇસ્ટ્રોજનનું વધતું પ્રમાણ, અહીંયા વધતું પ્રમાણ ના આવે મિત્રો, ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ આવશે, એટલે એ પ્રમાણે ડી આપણો ખોટો ઓપ્શન બને, અને ડી ખોટો ઓપ્શન છે, સાથે સાથે આપણો જવાબ પણ છે. એટલે 180ના અંદર જવાબ આવી જાય છે ડી. આઈ હોપ મિત્રો તમને આ સોલ્યુશનના અંદર ખ્યાલ આવ્યો. જ્યારે પણ મિત્રો સોલ્યુશન કરવા બેસો ત્યારે બુક સાથે લઈને બેસવું, અને વધુ એક સોલ્યુશન સાથે આવતા મહિને મળીએ. ત્યાં સુધી દરેકને જય ભારત, જય હિન્દ.